ખેડૂત ભાઈઓ, આપણું ધાણાનું જે કઈ આ વર્ષનું ઉત્પાદન હતું આપણા ગુજરાતનું ખૂબ સારી ક્વોલિટી હતી અને એકંદર ઉત્પાદન પણ આપણને યુનિટ દીઠ એટલે કે વીઘા દીઠ સારામાં સારું આ વર્ષમાં મળ્યું. સાથે સાથે શરૂઆતના સિઝનના લગભગ 2 થી 2.5 મહિના સુધી આપણી જે અપેક્ષા હોય એ ખેડૂત તરીકેની આપણા ઉત્પાદનના ભાવની એની નજીકમાં આપણો માલ મોટા ભાગના ખેડૂતોનો વેચાયો. પણ અત્યારના સમયમાં આપણે જોઈએ તો અત્યારે ધાણા જેવા આપણા જે કોઈ પાક છે શિયાળુ ઉત્પાદનો આ બધા પાકોની અત્યારની સિઝન એટલે ઓફ સિઝન ગણાય. પણ ઓફ સિઝનમાં પણ મસાલા પાકોના વેપારો એકંદર ઘણા બધા ફેરફારો સાથે પણ થવા લાગતા હોય છે અને એના કારણો આંતરરાષ્ટ્રીય કારણો હોય છે, આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો હોય છે. અને ધાણા હોય, જીરું હોય, આવા જે કોઈ મસાલા પાકો છે આ બધા મસાલા પાકોમાંથી મોટા ભાગના મસાલા પાકોનું સૌથી મોટું ઉત્પાદન આપણા ભારતનું હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં વેપારમાં ફેરફારો આવે અને ભાવોમાં સુધારો આવે, ઘટાડો આવે, લેવલ બની રહેવાની શક્યતાઓ આવે તો પણ સૌથી પહેલી નજર આપણા ભારતના બજારો તરફ રહેતી હોય છે. અને વિતેલા દિવસોમાં એટલે કે આજથી 10 દિવસ પહેલા આપણે ધાણા પર એક એપિસોડ જે અપલોડ કર્યો હતો એ એપિસોડ આપણે આંતરરાષ્ટ્રીય બજારના એ વખતના અંદાજોના આધારે જે કઈ ચર્ચાઓ હતી એ ચર્ચા આપ સૌ દર્શકોની સામે રાખી હતી. હવે આજે આપણે ફરી એક વખત ધાણા પર ચર્ચા એટલા માટે કરીએ છીએ કે એમાં હવેના દિવસોમાં શું ફેરફારની શક્યતાઓ બતાવવામાં આવી રહી છે. તો આજની આપણી ધાણાની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે ઓગસ્ટ મહિનાની 7 તારીખે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આજે જે આપણે ધાણાની ચર્ચા કરીએ છીએ એમાં આપણે અત્યારના દિવસોમાં ધાણાના જે ભાવ ચાલી રહ્યા છે એનાથી તો આપણે સૌ ખેડૂતો મોટા ભાગે માહિતગાર હોઈએ છીએ. તેમ છતાં એના ઉપર એક સામાન્ય નજર નાખ્યા પછી આપણે અત્યારે એકંદર આપણા દેશમાં ધાણાની આવકો માર્કેટિંગ યાર્ડોમાં કેટલી થઈ રહી છે, સાથે સાથે વિદેશ વેપારોમાં કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી જે અહેવાલો વિતેલા દિવસોમાં રજૂ થયા હતા એમાં શું ફેરફારો છે અને સાથે સાથે હવે પછીના સમયમાં ક્વોલિટી અને ક્વોલિટીના હિસાબથી ફેરફાર સંબંધિત જે કાંઈ મુદ્દાઓ છે આના ઉપર આપણે ચર્ચા કરીએ. તો સૌ પહેલા અત્યારના દિવસોના ભાવ આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણે આવકો તરફ જઈએ. તો ભાવો જે ચાલી રહ્યા છે આપણા એ આપણા ગુજરાતનું સૌથી મોટું યાર્ડ એટલે આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ. અને આ વર્ષમાં આપણે ધાણાને લઈને જોઈએ તો આખા ભારતમાં સૌથી વધારે ધાણાની આવકો ક્યાંય થઈ હોય અને વેપારો થયા હોય તો એ આપણા ગોંડલના બજારમાં થયા છે. અને એને આપણે વૈશ્વિક હિસાબથી જોઈએ તો પણ આખી દુનિયામાં સૌથી મોટું ધાણાનું વેપાર મથક આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બની ગયું છે. ત્યાર પછી બીજા ક્રમે મધ્યપ્રદેશના બજારો અને રાજસ્થાનના બજારો, એમાં રાજસ્થાનનું રામગંજ મંડી હોય કે મધ્યપ્રદેશના નીમચ જેવા બજારોમાં મોટા પાયે વેપારો અત્યારના દિવસોમાં પણ થઈ રહ્યા છે. પણ અત્યારના જે ભાવ છે એ ભાવ આપણે જોઈએ તો આપણને આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 1200 રૂપિયાથી લઈ અને 1300 થી 1350 રૂપિયા, એના ઉપરની ક્વોલિટી છે આપણી તો 1350 થી લઈ અને 1400 કે 1425, અને સારી ક્વોલિટી 1425 થી લઈ અને 1500, 1550, 1550, અને ખૂબ સારી ક્વોલિટી જે જાળવી શક્યા હોય આપણા ખેડૂત ભાઈઓ એમનો માલ અત્યારે વેચાઈ રહ્યો છે લગભગ 1600 રૂપિયા, 1650 રૂપિયા કે 1650 રૂપિયા સુધીના ભાવોમાં ત્રણેય રાજ્યોના બજારોમાં, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આપણું ગુજરાતનું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ. હવે આવકોની વાત કરીએ તો આવકોમાં આપણા ગુજરાતમાં વિતેલા આખા અઠવાડિયા દરમિયાન, આ ચાલુ અઠવાડિયા દરમિયાન એકંદર આવકો આપણા ગુજરાતની લગભગ રોજની 7000 બોરીથી લઈ અને 9000 બોરીની વચ્ચેની આવકો આપણા ગુજરાતમાં છે. અને એમાં લગભગ 50% થી વધારે હિસ્સો, 60% જેટલો હિસ્સો આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છે. ત્યાર પછી રાજસ્થાનનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ એટલે રામગંજ મંડી, અને રામગંજ મંડીમાં ધાણાની જે આવકો થઈ રહી છે દૈનિક હિસાબથી એવરેજ જોઈએ તો 3000 બોરીથી લઈ અને 3200, 3500 બોરી મહત્તમ. મધ્યપ્રદેશના બધા બજારોમાં જુદી જુદી જે કાંઈ આવકો થઈ રહી હોય એ તમામ મળી અને લગભગ આપણા સમગ્ર ગુજરાત જેટલી આવકો મધ્યપ્રદેશના બજારોમાં થઈ રહી છે. એટલે આવકો આપણે સમગ્ર રૂપમાં જોવાનો પ્રયાસ કરીએ તો
લગભગ 20 થી 22,000 કે 25,000 બોરી સૌથી વધારે કોઈ દિવસે આવી હોય એવું બની શકે, પણ એકંદર અઠવાડિક આંકડાઓ આપણે જોઈએ તો 20 થી 22,000 બોરી જેટલો ધાણાનો માલ આપણા ત્રણેય રાજ્યોના બજારમાં અત્યારે વેચાવા માટે આવી રહ્યો છે. અને આ ધાણાનો માલ એટલે આપણા આખા ભારત દેશનો ધાણાનો માલ એમ આપણે સમજવાનું, કારણ કે બાકીના કોઈ રાજ્યોમાં અત્યારના દિવસોમાં ક્યાંય પણ મોટા પાયે ધાણાની આવકો નથી થતી હોતી. કોઈ યાર્ડમાં 2-5 બોરી કે 25-50 બોરી આવતી હોય એવું બની શકે, પણ મોટા ભાગની આવકો એટલે આપણા 3 રાજ્યો, મોટા ભાગનું ઉત્પાદન એટલે આપણા 3 રાજ્યો. હવે કોમોડિટી બોર્ડ યુરોપના લગભગ 21 તારીખ અને 25 તારીખ આ બંને અહેવાલોના આધારે આપણે જે કાંઈ ચર્ચા કરી હતી એ ચર્ચા પછી અત્યાર સુધીમાં વીતેલા લગભગ 11 થી 12 દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં અને ખરીદારી જે કાંઈ થઈ રહી હોય આંતરરાષ્ટ્રીય બજારોમાં એક દેશથી બીજા દેશ વચ્ચેના વેપારોમાં, તો એ ખરીદીમાં કોઈ પણ પ્રકારનો નીચેની તરફનો જુવાળ નથી જોવા મળી રહ્યો. સામાન્ય રૂપમાં જે અપેક્ષાઓ બજારમાં બતાવવામાં આવી રહી હતી એ દિવસોમાં કે મહિના સુધીમાં કે મહિનાથી વધારે દિવસો કે 5 અઠવાડિયા 6 અઠવાડિયા સુધીમાં ધાણાની જરૂરિયાતના ધોરણે ધાણાના બજારમાં 20 કિલોમાં 100 રૂપિયાથી 125 રૂપિયા જેટલો સુધારો એમના કહેવા મુજબનો જે કાંઈ બતાવવામાં આવી રહ્યો હતો એની સામાન્ય અસર બજારમાં પણ આપણને જોવા મળી રહી છે. અને આપણી સારી ક્વોલિટીનો જે કાંઈ માલ છે જેને આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાવા લાયક માલ ગણતા હોઈએ, આ આપણી જે ઉપજ ખેડૂત ભાઈઓ સાચવી શક્યા છે, આ ઉપજના ભાવોમાં એક યુનિટ દીઠ એટલે કે 20 કિલોમાં આપણને લગભગ 25 થી 30 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે વીતેલા આખા અઠવાડિયાના અને આ દિવસો દરમિયાન આપણે જોઈએ તો. એટલે આ પ્રમાણે સામાન્ય રૂપમાં ભાવમાં વધારો થતો રહે અને એકાદ મહિના સુધીમાં 101 રૂપિયા સુધી આપણે પહોંચી જઈએ આવો અહેવાલ હજી પણ આપણને મળી રહ્યો છે કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી. એટલે અત્યારના નજીકના દિવસોમાં આપણા માટે ધાણાના બજારને લઈને ભાવોમાં ઘટ તરફના વલણની સંભાવનાઓ બિલકુલ કમ છે, અગર તો બહુ ઓછી છે, નથી એવું પણ આપણે કહી શકીએ. એટલે ભાવોના નીચલા વલણ તરફની ચિંતામાંથી આપણે બહાર આવી જઈએ છીએ, પણ આપણે જે કાંઈ માલ અત્યારે વેચવા માંગતા હોઈએ, અગર તો સંગ્રહી રાખવા માંગતા હોઈએ, તો આ બંને બાજુમાં આપણે બહુ મોટા ભાવના વધારાની અપેક્ષા રાખી શકીએ એવું પણ બજાર નથી. સુધારો મળે આપણને તો કહેવા પ્રમાણે 100 રૂપિયા 125 રૂપિયા સારામાં સારો સુધારો મળે તો મહિના દાડામાં કે દોઢેક મહિનામાં આપણને 150 રૂપિયા સુધીનો સુધારો બજારના આધારે મળી શકે. ત્યાર પછી બજાર સિવાયના પરિબળો એટલે કે ક્યાંયથી જુગારીયાઓ દાખલ થાય અને બજારમાં મોટા ફેરફારો લાવે તો એ વાત 2 નંબરની ગણી શકીએ, પણ બજારના ધોરણે આ પ્રમાણેની પરિસ્થિતિ છે. હવે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી ધાણાના પાકમાં બહુ અગત્યની છે. કેટલાક વેપારીઓ જે સંગ્રહ કરતા હોય છે એ અને સાથે સાથે આપણા કેટલાક ખેડૂત ભાઈઓ જે મોટા પાયે વાવેતર કરતા હોય, મોટા પાયે ઉત્પાદન લેતા હોય અને પોતાના જ વાવેતરોમાં આગળ પાછળ વાવેતરો કરતા હોય, જમીન ખાલી થતી જાય એ પ્રમાણે વાવેતર કરતા જાય, અગર તો વાવવાના સમયમાં થોડી અનુકૂળતા દેખાય, થોડી અનુકૂળતા ન દેખાય તો આગળ પાછળ વાવેતર કરતા હોય. આ ખેડૂતોનો બધાનો અનુભવ હોય છે એવા પ્રકારનો કે વાવેતરના હિસાબથી પણ જે કાંઈ ઉત્પાદન આવે છે એની ક્વોલિટી પર અસર થતી હોય છે. ખૂબ મોડું પાકતું જે કાંઈ ઉત્પાદન હોય એ એકંદર બહુ સારું નથી પાકતું, સમયસર પાકે એ સાધારણ રૂપમાં પાકે અને આગોતરું જે પાકે છે એની જ ક્વોલિટી ખૂબ સારી બનતી હોય છે. અને એ જે સારી ક્વોલિટી બનતી હોય છે એ ક્વોલિટીને આપણે બહુ લાંબો સમય ખેડૂત તરીકે એના એ જ દરજ્જે સાચવી શકતા નથી, એટલા માટે કે એને સાચવવા માટેની જે પ્રકારની સિસ્ટમેટિક પદ્ધતિ હોય છે એ પદ્ધતિ આપણી પાસે ઉપલબ્ધ નથી હોતી. આપણે સાદી પદ્ધતિથી એનો સંગ્રહ કરતા હોઈએ છીએ, એટલે કેટલોક સમય જાય, ખાસ કરીને 3 મહિના કે 4 મહિના જેવો સમય જવા પછી આપણા ધાણાના પાકની ક્વોલિટી પર પણ અસર થઈ જાય છે. આપણો પાક બિલકુલ જેને સારામાં સારી ક્વોલિટી આપણે ગણતા હોઈએ એટલે કે પેરોટ કલર જેનો આપણે ઉત્પાદન ઘરે આવ્યું હોય ત્યારે હોય એ જ માલ આપણો 4 મહિના જાય ત્યાં સુધીમાં ઈગલ ક્વોલિટી બની જતી હોય છે. અને તેથી આપણને ક્યારેક ક્યારેક એવું બને કે સુધરેલા બજારમાં પણ ભાવનો લાભ ન મળે, કારણ કે આપણી ક્વોલિટી બેસી ગઈ હોય. તો અત્યારના સંજોગોમાં હજી પણ જે કાંઈ ખેડૂત ભાઈઓ પાસે સાચવેલો માલ છે એમાંથી ક્વોલિટીના ધોરણે આવનારા દિવસોમાં ક્વોલિટી પર અસર થવાની સંભાવનાઓ દેખાતી હોય તો
બજારના હિસાબથી બજારની સાથે કામ કરી લેવું. ક્વોલિટી જાળવવી ધાણા જેવા પાક માટે ખૂબ અઘરી હોય છે અને વેપારીઓ તરફથી પણ આ પ્રકારની ચર્ચાઓ થતી રહેતી હોય છે. તો આપણા ઉત્પાદિત માલમાંથી સંગ્રહિત જથ્થો જે કાંઈ હોય એને માટે બજારનું ચિત્ર આ પ્રમાણે છે અને ક્વોલિટી જે છે એ ક્વોલિટીનું ચિત્ર માત્ર ખેડૂત તરીકે આપણા ઘરમાં આપણો જે કાંઈ સંગ્રહિત માલ હોય એને આપણે એક વ્યક્તિગત રીતે જ સમજી શકતા હોઈએ છીએ. તો એની સાથે પણ આપણે સમજી અને કામ કરીએ અને બજારના હિસાબથી ક્વોલિટીના હિસાબથી આપણે આપણો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે અત્યારના સમય પ્રમાણે આપણી ધાણાની ઉપજ પરની આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એટલા માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.